વરાછા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માત મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરવા સાથે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મોટા વરાછા ખાતે મોપેડ તેમજ ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મોપેડ સવારે 2 યુવતીઓ પૈકી એકનું મોત નિપજતા પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. જેને લઈ ઉત્તરાયણ પોલીસે તપાસ કરતા ડમ્પર ચાલક હસમુખ ઓરની નવસારી ખાતેની તેની અટકાયત કરાઈ હતી. ત્યારે હાલ તો સમગ્ર ઘટના મામલે પોલીસે ડ્રાઈવરની અટકાયત કરવા સાથે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલ તારીખ 17/3/24ના બપોરના કલાક 12 વાગ્યાના અરસામાં મોટા વરાછા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે લેક ગાર્ડનની બાજુમાં રોડ ઉપર એક ડમ્પર ચાલક અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે અકસ્માત થયેલ હતો, જ્યાં એક્ટિવા ચાલક બેનને ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા, જ્યાં તેમને ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કરેલ હતા. જે આધારે આ એક્ટિવા ચાલક બેનના ભાઈ મયંકભાઈ જગદીશભાઈ કોટડિયા નાઓની અકસ્માતની ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ બાદ ડમ્પર ચાલક પોતે ગભરાઈ ગયેલ હોય સ્થળ પરથી ભાગી ગયેલ, જેને ટેકનિકલ સોર્સિસના આધારે નવસારી ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને તેઓને અત્રે લાવી મેડિકલ ચેકઅપ કરાવી તેઓનો બ્લડ રિપોર્ટ કરાવી કલાક 22:00 વાગે ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.